हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर आप सौનું સ્વાગત છે। આ ધોમધકતા તાપમાં ઠંડક આપે એવી એક સરસ મજાની લસ્સીની રેસીપી લઈને આવી છું। મિત્રો, આ લસ્સી એકદમ ક્વિક છે, બનાવવામાં એકદમ આસાન અને પીવામાં એકદમ મજા પડી જાય એવી રેસીપી છે। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આપણે ક્વિક લસ્સી બનાવી રહ્યા છે। એ માટે અહીંયા મેં મિક્સરનો કપ લીધો છે। ત્યારબાદ એમાં આપણે मैं अहींया 250 ग्राम दही लीधुं छे। बने तो मित्रों दही तमे मोळुं अने मलाईदार लेजो, जेथी तमारी लस्सी एकदम सरस बनशे। हाफ स्पून तमारे एमां इलायचीनो पाउडर नाखवानो छे अने अहींया मैं 5 થી 6 चमची खांड लीधी छे અને બરફના ટુકડા લઈશું। 5 થી 6 બરફના ટુકડા લેવાના છે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। મિત્રો, સરસ મજાની લસ્સી તૈયાર થઈ ગઈ છે। હવે એને આપણે એક ગ્લાસમાં કાઢીશું। મિત્રો, તમે જોઈ શકો છો આપણી લસ્સી કેટલી ગાઢી તૈયાર થઈ છે। એટલા માટે તમે મલાઈદાર દહીં લેજો તો તમારી લસ્સી આ રીતે જ બનશે। હવે આપણે ઉપરથી આ રીતે ગાર્નિશ કરવાનું છે। અહીંયા મેં બદામ, કાજુ, પિસ્તા એના ટુકડા લીધા છે, આ રીતે નાખવાના છે। વાવ, એકદમ યમ્મી લાગે છે ને। ઠંડી ઠંડી અને એકદમ ગાઢી મલાઈદાર લસ્સી બનાવીને તૈયાર છે। આ ઉનાળામાં આ લસ્સીનો આનંદ જરૂરથી લેજો। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।